હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 10નું અગત્યનું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ. ઓકે, તો સમાંતર શ્રેણી શું છે આપણે એ સમજવા માટે સૌપ્રથમ હું તમને એક ઉદાહરણ આપીશ કે કોઈ રમેશ કરીને છોકરો છે. રમેશ એક ગલ્લો લાવે છે. આપણે પણ આપણા નાનપણમાં ગલ્લો લાવતા હતા અને પૈસાની બચત કરવાનો પ્રયાસ કરતા હતા. તો પહેલી વાર જ્યારે ગલ્લો લાવ્યો ત્યારે એણે એમને 10 રૂપિયા નાખ્યા. ત્યારબાદ દર અઠવાડિયે એ એના ગલ્લામાં 5 રૂપિયા ઉમેરતો જાય છે. તો મિત્રો, ગલ્લો લાવ્યા પછી એક અઠવાડિયા પછી એના ગલ્લાની અંદર હશે 15 રૂપિયા. બીજા અઠવાડિયે પણ 5 રૂપિયા નાખશે તો એની પાસે હશે 20 રૂપિયા. એ જ રીતના ત્રીજા અઠવાડિયે એની પાસે હશે 25 રૂપિયા. એ જ રીતના 1, 2, 3, 4 ને 5મા અઠવાડિયાના અંતે એની પાસે હશે 30 રૂપિયા. ઓકે, હવે 5 અઠવાડિયા પછી એના ગલ્લાની અંદર 30 રૂપિયા છે. હવે એ દર અઠવાડિયે 5 રૂપિયા એ ગલ્લામાંથી ખર્ચે છે. તો એક અઠવાડિયા પછી હવે એની જોડે 25 રૂપિયાની બચત રહેશે. ત્યારબાદ 20 રૂપિયાની, ત્યારબાદ 15 રૂપિયાની, ત્યારબાદ 10 રૂપિયાની. તો મિત્રો, તમે એક વસ્તુ જો ઓબ્ઝર્વ કરશો તો આ જે આપણને મળી રહી છે એને આપણે યાદી કહીશું. આ યાદી શેની છે કે કયા અઠવાડિયે રમેશની પાસે કેટલા રૂપિયાની બચત હશે. હવે આ યાદીમાં આ જે રહેલ છે ઘટકો એમને આપણે કહીશું પદ. શું કહીશું? પદ. આને પણ આપણે પદ કહીશું મિત્રો. ઠીક છે? તો હવે સમાંતર શ્રેણી શું છે એની વ્યાખ્યા હું બોલીશ, આપને બધાને સમજાઈ જશે. સમાંતર શ્રેણી કોઈ પણ યાદીમાં પ્રથમ પદ સિવાયના બાકીના પદો આગળના પદમાં કોઈ નિશ્ચિત કિંમત ના ઉમેરાથી કે ઘટાડાથી મળે તેવી યાદીને સમાંતર શ્રેણી કહે છે. તો મિત્રો, રમેશની પાસે જે બચતની યાદી છે એ આપણા માટે એક સમાંતર શ્રેણી છે. એનું કારણ શું છે કે પહેલું જે પદ છે એ સિવાયના બાકીના પદો કોઈક નિશ્ચિત સંખ્યા, અહીંયા આપણા માટે નિશ્ચિત સંખ્યા શું છે? 5 રૂપિયા. એ આગળના પદની અંદર ઉમેરવાથી આપણને બીજું પદ મળે છે, અથવા તો આગળના પદમાંથી એને બાદ કરતાં આપણને બીજું પદ મળે છે. તો આપણા માટે આ સમાંતર શ્રેણી થઈ. હવે જે સમાંતર શ્રેણીની અંદર આપણે નિશ્ચિત કિંમતનો ઉલ્લેખ કર્યો કે નિશ્ચિત કિંમતનો ઉમેરો કે ઘટાડો, તો એને આપણે કહીશું સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કહીશું આપણે. સામાન્ય તફાવત સમાંતર શ્રેણી માટે એક અગત્યનો ભાગ રહેશે. ઓકે, હવે ધ્યાનથી સમજજો કે હું કેટલીક સંજ્ઞાઓનો ઉપયોગ કરી રહ્યો છું કે A1 એને હું કહી રહ્યો છું પ્રથમ પદ, A2 ને હું કહી રહ્યો છું
દ્વિતીય પદ. એ જ રીતના nમું પદ અનંત સુધી લઈ જાઉં છું, તો એ એનને હું કહીશ nમું પદ. ઓકે, તો હવે આપણે જે રીતના વાત કરી કે સામાન્ય તફાવત શું હતો, સામાન્ય તફાવત એ આગળનું પદ મેળવવા માટે જે પાછળનું પદ છે એમાં તમારે કંઈક ઉમેરો કરવો પડે. હવે સામાન્ય તફાવતને હું બીજી ABCDના નાના મૂળાક્ષર કહી શકીએ ડી વડે દર્શાવું છું, બરાબર છે. તો જો મારે ડી શોધવું હોય તો મારે શું કરવું પડે કે જે આ મેં બીજું પદ એને મેં A2 કીધું છે, એમાંથી મારે પહેલા પદ એટલે કે A1 ને બાદ કરવા પડે, A2 માઇનસ A1. એ જ રીતના મારે ડી શોધવા હોય તો હું શું કરું, A3 માંથી A2 ને બાદ કરી દઉં, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરું, કાં તો ડી બરાબર એનમા પદમાંથી એનું આગળનું પદ એટલે કે an માઇનસ 1 વાળા પદને બાદ કરી દઉં. તો મિત્રો તમે અહીંયા જોશો કે સામાન્ય તફાવત ડી માટેનું એક સૂત્ર તરીકે આવ્યું છે, જે છે સામાન્ય તફાવત બરાબર nમું ટર્મ માઇનસ an માઇનસ 1મું ટર્મ, એટલે કે આગળનું ટર્મ અને એમાંથી આપણે એની પહેલાંનું પદ શું કરી દેવાનું છે, બાદ કરી દેવાનું છે. બે ક્રમિક પદો હશે તો આપણને સામાન્ય તફાવત મળશે સમાંતર શ્રેણી માટે. ઓકે, હવે સમાંતર શ્રેણી છે કે નહીં આવું ચેક કરવાનો પ્રશ્ન આવે ત્યારે પણ તમારે આ જ વસ્તુ ત્યાં એપ્લાય કરવાની રહેશે. તમારે ચેક કરવાનું રહેશે કે બધા જ ક્રમશઃ પદો વચ્ચે સામાન્ય તફાવત સામાન્ય રહે છે કે નહીં. જો હા તો એ સમાંતર શ્રેણી છે, જો ના તો એ સમાંતર શ્રેણી નથી. તો હાલમાં જ આપણે એક સૂત્ર તારવ્યું કે જે સામાન્ય તફાવત ડી ઠીક છે, એ શું હતું, an માઇનસ an-1. આ જે સૂત્ર છે એ તમારે યાદ રાખી લેવાનું રહેશે મિત્રો. હવે આગળ ચર્ચા કરીએ કે હું જે પ્રથમ પદ છે મારું એને મેં કીધું હતું A1, હવે હું એને લઈ લઉં છું A તરીકે. ધારો કે મારું પ્રથમ પદ છે A, ઠીક છે, બીજા મૂળાક્ષરમાં આપણે નાના એ ધારી લેવાના રહેશે. તો હવે ધ્યાનથી સમજજો કે મારું પ્રથમ પદ એ છે, બીજું પદ એને હું કહીશ A2. તો A2 મને કઈ રીતના મળશે, પ્રથમ પદની અંદર સામાન્ય તફાવત એડ કરીને, એટલે કે A ની અંદર પ્રથમ પદની અંદર હું સામાન્ય તફાવત જે મેં કીધું છે D એને એડ કરીશ. એ જ રીતના A3 એટલે કે મારે જો ત્રીજું પદ મેળવવું હોય તો હું શું કરીશ, બીજા પદની અંદર D ને એડ કરીશ સામાન્ય તફાવતને. એટલે તમે અહીંયા બીજું પદ આપણું જે હતું એ હતું A પ્લસ D, એમાં હજુ એક વખત D એડ કરું એટલે મને મળશે A પ્લસ 2D. મિત્રો આ રીતના કરતાં કરતાં જ્યારે હું n નંબરમાં પદમાં પહોંચું છું, n નંબરના પદે હું પહોંચી જાઉં છું, તો મારું n નંબરનું પદ જે છે એ મને ક્યારે મળશે, n-1 નંબરના પદની અંદર સામાન્ય તફાવત એડ કરવાથી. હવે n-1 વાળું પદ કઈ રીતના મળ્યું હશે આપણને, A પ્લસ તમે અહીંયા જોશો તો A2, તો A2 ની અંદર એક D એડ થઈ રહ્યા છે. ઓકે, A3 ની અંદર 2 D એડ થઈ રહ્યા છે. તો an-1 ની વાત કરીએ તો ત્યાં an-2 ઇન્ટુ D અને એની અંદર આપણે એક D એડ કરવાના છે. તો જો તમે આનું સાદું રૂપ આપશો તો તમને અહીંયા એક સૂત્ર મળી આવશે કે A પ્લસ D અને n-1 ઇન્ટુ D. તો મિત્રો ધ્યાનથી સમજજો, આપણી જોડે એક સૂત્ર તરી આવ્યું છે an. n નંબરનું પદ શું હોય તો કે પ્રથમ પદ અને પ્રથમ પદની અંદર n-1 જે પદ આપણે શોધી રહ્યા છે એ પદનો ક્રમાંક ગુણ્યા સામાન્ય તફાવત. તો મિત્રો આ જે છે એ આપણું nમા નંબરના પદ માટેનું સૂત્ર છે. આ સૂત્રના ઉપયોગથી આપણે આગળ સ્વાધ્યાયની અંદર ઘણા દાખલાઓ કરવાના રહેશે. તો nમા પદનું સૂત્ર
અને સામાન્ય તફાવતનું સૂત્ર તારવ્યા બાદ આપણી સમક્ષ ઉદાહરણ નંબર 1 છે. ઉદાહરણ નંબરમાં તમને એપી આપી છે. મિત્રો, જ્યારે પણ તમને એપી આ રીતનું લખેલું મળે, એપી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન, એટલે કે સમાંતર શ્રેણી. ઓકે, તમારો પ્રશ્ન એ છે કે તમને એક સમાંતર શ્રેણી આપી છે, ત્યારબાદ એમણે કહ્યું છે કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો આપેલ શ્રેણી માટે. તો જવાબમાં આપણે લખીશું કે પ્રથમ પદ, તો પ્રથમ પદ શું છે મિત્રો? 3/2, 3/2. તો આપણો આવી ગયો જવાબ. ઓકે, ચલો તો હવે આગળ વધીએ. આપણને સામાન્ય તફાવત પૂછ્યો છે. હવે ધ્યાનથી સમજો, એ લોકોએ આપણને કહી દીધું છે કે આ સમાંતર શ્રેણી છે, અને સમાંતર શ્રેણી હોય ને આપણે જો ડી એટલે કે સામાન્ય તફાવત શોધવો હોય તો આપણે આગળના પદમાંથી પાછળનું પદ શું કરવાનું હોય? બે ક્રમિક પદોનો તફાવત એટલે થઈ જાય સામાન્ય તફાવત. તો અહીંયા આપણે કોઈ પણ બે પદો લઈ લઈએ. તો હવે સામાન્ય તફાવત શોધવા માટે હું બીજું અને પહેલું પદ લઉં છું કે a2 માઇનસ a1. ઓકે, તો હવે a2ની કિંમત બીજા પદની કિંમત છે 1/2 માઇનસ પહેલા પદની કિંમત છે 3/2. ઓકે મિત્રો, હવે બાદ બાકી તો આપણે ખ્યાલ જ હશે કે અહીંયા છેદ સરખા હોવાથી જે અંશ છે એની અંદર આપણે બાદ બાકી કરીશું અને આપણો જવાબ આપણને મળી જશે -2/2 એટલે કે -1. તો આપણને અંતે ડીની કિંમત મળી ગઈ છે -1. તો મિત્રો, આપેલ સમાંતર શ્રેણીમાં ઘટાડો થઈ રહ્યો છે, એટલે સામાન્ય તફાવત કેવો છે? ઋણ છે. ઓકે, તો સામાન્ય તફાવત ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ સિવાયના બાકીના પદો આગળના પદમાં સામાન્ય તફાવતના ઉમેરાથી મળશે. જો તફાવત ઋણ હશે તો સમાંતર શ્રેણીમાં ઘટાડો થતો જોવા મળશે, અને જો એ ધન હશે તો સમાંતર શ્રેણીમાં વધારો થતો જોવા મળશે. તો હવે ચલો જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2, નીચેના પૈકી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી છે તો તેના આગળના બે પદો લખો. આ રીતના આપણને 4 સંખ્યાની યાદીઓ આપેલી છે, જે પૈકીની 2 અહીંયા હું સોલ્વ કરાવીશ, 2 આપે જાતે કરવાની રહેશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યાદી આપણને આપેલી છે, તો આનું પ્રથમ પદ શું થશે? 4. હવે મિત્રો, સમાંતર શ્રેણી કોને કહેવામાં આવતી હતી? કે જેમાં ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત કેવો રહે? સામાન્ય રહે, તમામ ક્રમિક પદો માટે. ઠીક છે, તો આપણે શું કરીશું કે ડી શોધવાનો પ્રયત્ન કરીશું, સામાન્ય તફાવત. તો હું પહેલાં a2 માઇનસ a1 કરીશ, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશ, તો મને મળશે 6. એ જ રીતના ફરીથી હું હવે 16માંથી 10 બાદ કરું છું, મને મળ્યા 6. ફરીથી ડી શોધવા માટે 22માંથી 16 બાદ કરું છું, મને મળ્યા 6. તો આપણે જોઈ શકીએ છીએ કે જે સામાન્ય તફાવત, તો આપણે અહીંયા લખીશું સામાન્ય તફાવત ક્રમિક પદો માટે સમાન મળે છે. તેથી આપેલી સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. ઓકે મિત્રો, આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હોય. હવે એ જ રીતના અહીંયા ચર્ચા કરીએ તો પહેલું પદ છે 1. ડી શોધવા માટે સૌ પ્રથમ a2 માઇનસ a1 કરીશ, -1 ઓછા 1, -1માંથી -1ને બાદ કરું છું, મને આન્સર મળે છે -2. એ જ રીતના ફરીથી ડી શોધવા માટે a3 માઇનસ a2 એટલે કે -3 માઇનસ -1. ઓકે, -3 માઇનસ -1 થશે. તો તમે અહીંયા જોશો કે -3 માઇનસ માઇનસ ધન થઈ જશે, પ્લસ થઈ જશે અને 1, આન્સર આવશે -2. એ જ રીતના ડી બરાબર હું -5માંથી -3ને બાદ કરું છું, તો મને જવાબ મળે છે -2.
તો આપણે અહીંયા ફરીથી આનું આ જ સ્ટેટમેન્ટ લખીશું કે સામાન્ય તફાવત તમામ ક્રમિક પદો માટે સમાન મળતો હોવાથી આપેલ સંખ્યાની યાદી કેવી રહે છે? સમાંતર શ્રેણી રહેલ છે. હવે એ લોકો એમ કીધું હતું કે જો એ સમાંતર શ્રેણી હોય તો આપણે એમના આગળના બે પદો લખવાના રહેશે. તો અહીંયા આપણે તમારે અહીંયા નવેસરથી સમાંતર શ્રેણી લખવાની રહેશે કે આગળના પદો, તો એ થશે 4, 10, 16, 22. હવે ધ્યાનથી જોજો, મારે 22માં 6નો ઉમેરો કરીશ એટલે મળશે 28, 28માં હું 6નો ઉમેરો કરીશ એટલે મને મળશે 34, અને આ રીતના સમાંતર શ્રેણી આગળ વધતી જશે. એ જ રીતના અહીંયા મારી સમાંતર શ્રેણી તમે અહીંયા એપી પણ લખી શકો છો, આપણે એપી જ લખી દઈએ છીએ. ઓકે, તો હવે આગળ આપણી સમાંતર શ્રેણી શું થશે? 1, -1, -3, -5, -5માંથી -2 ઓછા કરો એટલે કે -7, -7 પછી આવશે -9, અને આ જ રીતના સમાંતર શ્રેણીમાં ક્રમશઃ ઘટાડો જોતો રહેવા મળશે આપણને. ઓકે મિત્રો, તો આ હતું ઉદાહરણ નંબર 2. એ જ રીતના આગળના ઉદાહરણ 2ના 2 પ્રશ્નો આપે કરવાના રહેશે. આજે આપણે સામાન્ય તફાવત, તો મિત્રો આ હતું ઉદાહરણ નંબર 2. ઉદાહરણ 2ના બાકીના 2 પ્રશ્નો તમારે સાબિત કરવાના રહેશે કે સમાંતર શ્રેણી છે કે નહીં. જો સામાન્ય તફાવત તમામ પદો માટે સમાન રહે તો એ સમાંતર શ્રેણી થશે, અથવા જો એ ન થાય તો એ સમાંતર શ્રેણી નહીં રહે. તો સ્વાધ્યાય 2, તો સ્વાધ્યાય 5.1 આખો સ્વાધ્યાય આપણા 2 સૂત્રો ઉપર ડિપેન્ડેડ છે. એક સામાન્ય તફાવતનું સૂત્ર કે જે હતું D = an-1 ક્રમિક પદોનો તફાવત, અને બીજું n માં પદનું સૂત્ર a + n-1 × d. તો આ બંને સૂત્રોનો ઉપયોગ કરી તમારે એ સ્વાધ્યાય જાતે સોલ્વ કરવાનો રહેશે. ધન્યવાદ.